વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર આપણે જોવા માટે આપણે એક પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. તો એ પ્રોજેક્ટમાં આપણે બેટરી લીધી છે, સેફ્ટી પિન લીધી છે કે જે ધાતુ છે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, વાયર લીધેલા છે, એલઈડી લીધેલી છે અને ખીલ્લીની જગ્યાએ બે ટાંકણીનો ઉપયોગ કર્યો અને કોપરનો અહીંયા તાર છે અને કોપરના તારમાંથી જ એક ચાવી બનાવેલી છે. આગળ એવી છે કે જો તમારો હાથ કેટલો સ્થિર રહે છે, તમારો હાથ સ્થિર રહેશે તો એલઈડી ચાલુ થશે નહીં. મતલબ કે એને આ ચાવીને આ તારમાંથી પાસ કરવાની છે, પસાર કરવાની છે. જો તમારો હાથ હલતો હશે તો એલઈડી ચાલુ થઈ જશે, કેમ કે આ ટચ થશે અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને એલઈડી પણ ચાલુ થશે. તો આપણે હર્ષદભાઈ અને શિફાબેન આ ગેમ રમશે. એમાંથી આપણે જોઈએ કે કોનો હાથ વધારે સ્થિર રહે છે. તો રેડી સ્ટેડી સ્ટાર્ટ. હર્ષદભાઈ એક વખત ટચ થઈ ગયો. સરસ સરસ, એમનો હાથ સ્થિર રહે છે. સરસ સરસ, વેલ ડન. એક જ વખત ટચ થયો છે. તો હવે આપણે શિફાબેન આ જ વસ્તુ કરશે અને ફરીથી પાછા એન્ડ પોઈન્ટ ઉપર આવશે અને એમનો હાથ કેટલો સ્થિર રહે છે અને વિનર કોણ બને છે, એમને 2 વખત 3 વખત. તો વિનર બને છે હર્ષદભાઈ, કે જેમનો એક જ વખત હાથ હલ્યો હતો, એમનો હાથ સ્થિર થયો હતો વધારે ટાઈમ. તો આ રીતે આપણે ગેમ રમી શકીએ છીએ. આ સર્કિટ છે બાળકોએ તૈયાર કરેલી છે અને ખૂબ જ સરસ રીતે તમે વિદ્યુત પ્રવાહનું વહન સમજી શકો છો.